અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી છે। દંપતીના લગ્નની 25મી વર્ષગાંઠ નિમિત્તે મહેફિલ યોજાઈ હતી। આ મહેફિલ એવીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા। વીકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો। પોલીસે બાતમીના આધારે રેડ કરતા જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી। પોલીસે 81 યુવક યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે। આ રેડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે। આ પકડાયેલા પૈકી મોટાભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે। આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક યુવતીઓ હાજર હતા। પોલીસે ઘટના સ્થળેથી મુદ્દામાલ કબજે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે। પોલીસે દરોડો પાડી હુક્કા, વિદેશી દારૂ, 74 મોબાઈલ અને 22 લક્ઝરી કાર સહિત કુલ 2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂની બંધી છે ત્યાં અવારનવાર હાઈ પ્રોફાઇલની દારૂની મહેફિલ મારતા હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। તેવામાં એક વધુ કિસ્સો જે છે તે સામે આવ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે સાણંદના આ નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ છે કે જ્યાં આ કપલ છે તેના 25 વર્ષ જે છે તે એનિવર્સરીના પૂરા થયા હતા। ત્યારબાદ અહીં દારૂની હાઈ પ્રોફાઇલ જે છે તે આખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત મોડી રાતની વાત કરીએ તો ગત મોડી રાત્રે પોલીસને બાતમી મળી હતી। ત્યારબાદ પોલીસે આ જગ્યા પર રેડ કરી અને તમામ લોકો એટલે કે 81 જેટલા યુવક અને યુવતીઓની જે છે તે અટકાયત કરવામાં આવી હતી। તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ગ્રીન વીકેન્ડ હોમ્સ જે છે આવેલું છે ત્યાં આ પ્રકારની હાઈ પ્રોફાઇલ પાર્ટી હતી, જેમાંથી હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં જે યુવક અને યુવતીઓ આવ્યા હતા તે લોકોએ દારૂની મિજબાની માની હતી। સાથે સાથે હુક્કો જે છે તે પણ પીધો હતો। એટલે કે જોઈ શકાય છે કે આ દ્રશ્ય કે જે વિદેશી બોટલના આ દ્રશ્યો છે કે બોક્સ અહીં પડ્યા છે અને તેમાંથી દારૂની મહેફિલ મારી હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે યુવક અને યુવતીઓ જે છે તે મોટી સંખ્યામાં અહીં હતા અને તે લોકોએ વિદેશી કલ્ચરની પદ્ધતિ અપનાવી હોય તે પ્રકારનું પણ જોવા મળ્યું છે। કેમ કે અહીં જોઈ શકાય છે કે આ પ્રકારના માસ્ક જે છે તે યુવતીઓ પહેરી હોય અને ત્યારબાદ તેઓએ ડાન્સ ફ્લોર ઉપર જઈને તે ડાન્સ કર્યો હોય તે પ્રકારનું પણ જોવા મળ્યું છે। ત્યારે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ યુવક અને યુવતી છે કે જે લોકોના 25 વર્ષ જે છે તે એનિવર્સરીના પૂર્ણ થયા હતા અને ત્યારબાદ તે લોકોએ આ પ્રકારનું એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને જેમાં દારૂ અને હુક્કા પાર્ટી જે છે તે અહીં કરવામાં આવી હતી। તેમાંથી 81 જેટલા યુવક અને યુવતીઓની હાલ અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 38 જેટલી દારૂની પાર્ટી જે છે તે પકડાઈ છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સાણંદના નિર્વાણા ગ્રીન્સ હોમ્સ વીકેન્ડ ખાતે આ દારૂની મહેફિલ જે છે તે મારતા લોકો જે છે તેની પોલીસ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી હતી। જોઈ શકાય છે કે અત્યારે હાલ સાણંદ પોલીસ સ્ટેશનની બહારના આ દ્રશ્ય છે કે જ્યાં 38 જેટલા પુરુષ જે છે તે લોકોને અત્યારે હાલ તમામની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે તમામ લોકો પાસેથી જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સંખ્યાબંધ મોબાઈલો, ગાડીઓની ચાવી, વૈભવી ગાડીઓની જે ચાવી છે, સાથે સાથે 10 જેટલા હુક્કા જે છે તે જોવા મળી રહ્યા છે અને તેની બાજુમાં જ નીચે વિદેશી દારૂની બોટલો જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે આ હુક્કા જે છે તેમાં વિદેશી ફ્લેવરના જે ટેસ્ટ હોય જે કરવાના આવે છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જોઈ શકાય છે કે સાણંદમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી 81 જેટલા લોકોની જે છે તે અટકાયત કરવામાં આવી હતી। તેમાંથી મહિલાઓને જે છે તે નોટિસ આપવામાં આવી હતી, છોડી મૂકવામાં આવી હતી, પરંતુ જે પુરુષો જે છે તે લોકોને અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોને જોઈ શકાય છે કે તે હાલ સાણંદ પોલીસ સ્ટેશનની લાવવામાં આવ્યા છે અને સાથે સાથે જોઈ શકાય છે કે તમામ મુદ્દા માલ જે છે તે પોલીસ સ્ટેશનની બહાર જે છે તે મૂકવામાં આવી રહ્યો છે અને તમામ લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે જે છે તે હાલ તપાસ જે છે તે વધુ આગળ હાથ ધરી છે। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે જોઈ શકાય છે કે હવે આ જેટલા પુરુષો જે છે તે તમામની અટકાયત કરી છે, તે લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે તમામ મુદ્દા માલ જે છે તે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV13 ગુજરાતી, અમદાવાદ।